વિદ્યાર્થીઓ અને વાલીઓ, જો બંને કાઉન્સેલિંગ મર્જ થઈ ગઈ છે એટલે એડમિશન કમિટીએ કામ થોડું વધારે કરવું પડ્યું છે. એના કારણે ગઈકાલે પણ રિઝલ્ટ નહીં આવી શક્યું હતું અને હમણાં પણ મોડું થાય છે, સાંજ સુધી આવી જશે. એનો ફાયદો સ્ટેટના સ્ટુડન્ટને જ છે કે સૌથી પહેલાં તમે જોશો તો કે AIQ રાઉન્ડ 3માં જેમને એડમિશન હમણાં એલોટ થઈ છે સીટ, એમના જેટલા જૂના એડમિશન હતા GQ MQના એ બધા કેન્સલ થઈ ગયા. એટલે 55 સ્ટુડન્ટ તો આ નીકળી ગયા આપણી GQની મેરિટ લિસ્ટમાંથી. બરાબર, એમના એડમિશન કેન્સલ થઈ ગયા એટલે એ સીટ પાછી સીટ મેટ્રિક્સમાં મૂકવી પડે. એટલે 55 સ્ટુડન્ટ આપણા GQની મેરિટ લિસ્ટમાંથી નીકળી ગયા, કેમ કે એમને AQમાં સીટ એલોટ થઈ છે, હવે લેવી જ પડશે. અને નહીં લેશે તો પછી એમનો કાઉન્સેલિંગથી બહાર થઈ જશે. AQ GQ હવે કોઈ પણ કાઉન્સેલિંગમાં એ ભાગ નહીં લઈ શકે. પછી બીજી લિસ્ટ છે જો કે સ્ટેટ લેવલ પર જેમનું એલોટમેન્ટ AIQ રાઉન્ડમાં થયું છે, એક તો પહેલે કેન્સલ થયું છે તે, અને જેમનું એડમિશન થયું છે એમનું મેરિટ લિસ્ટમાંથી નામ કમી ગયું. એવા કેટલા 604 સ્ટુડન્ટ છે. 604 સ્ટુડન્ટ બીજા કે જેમનું એડમિશન AIQમાં થયું છે, સ્ટેટના AQમાં થયું છે, તો GQ MQમાંથી એમનું નામ કમી કરી દેવામાં આવ્યું છે. એટલે 604 સ્ટુડન્ટ આ ઓછા થયા, 55 પહેલાં ઓછા થયા. અને ગઈકાલે આયુષમાં જેમને એડમિશન મળી ગયું એવા 66 સ્ટુડન્ટ છે, એમના નામ પણ કમી કરી દેવામાં આવ્યા છે. ઓલ ઇન્ડિયા આયુષથી જે મળ્યું છે જે લોકોને, એવા 66 સ્ટુડન્ટ છે કે જેમને સીટ એલોટ થઈ છે, હવે એ લોકોને લેવી પડે આયુષથી અને નહીં લેશે તો આપણી હવે ત્યાંથી પણ એ બહાર થઈ ગયા અને ગુજરાતે પણ હમણાં બહાર કરી જ દીધા છે આપણી એડમિશન કમિટીએ. તો આ જેટલા લોકોના નામ આવ્યા છે ને એ લોકો હવે આમાં નહીં લઈ શકશે. AQમાં જેમને મળી ગયું એમને કન્ફર્મ કરવું પડશે, ને બાકી AIQ આયુષથી મળ્યું છે એમના નામ નીકળી ગયા. અને જેમને AQમાં મળ્યું છે ને અગાઉ એમની પાસે કોઈ સીટ હતી GQ MQની, એ પણ કેન્સલ થઈ ગઈ છે. બરાબર, એટલે આ સ્ટુડન્ટનો ફાયદો જ છે કે આટલી બધી સીટો બીજી એડ થઈ છે. સમજ્યા ને, બધી સીટો એડ થઈ ગઈ છે. હવે જ્યારે પણ રિઝલ્ટ આવશે હું અપલોડ કરીશ એટલે માહિતી આપીશ, તમે પણ જોતા રહેજો, સાંજ સુધી આવશે. ઓકે, આ ચેનલ સાથે જોડાયેલા રહો, વિડીયોને લાઈક કરો, શેર કરો, બીજા સ્ટુડન્ટ પેરેન્ટ્સ સુધી પહોંચાડો. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.